નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના સમાજ વિદ્યા કે સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર ચોથું, પાઠ ચોથો, ભારતનો સાહિત્યિક વારસોનો ભાગ પહેલો આપણે શીખીશું. જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. સૌથી પહેલાં જો ઇન્ટ્રોડક્શન. પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે, જાણીતું છે વિશ્વ આખામાં. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય, બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. આમ ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડેલા, બે પાર્ટ, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. માનવીએ માટે તો અભિવ્યક્ત કરવાની અને જિલ્લાની ઉત્તમ તક ભાષા પૂરી પાડે છે. પ્રાચીન ભારતની સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિ છે. પ્રાચીન સંસ્કૃતિ ભારતની છે હડપ્પા સંસ્કૃતિ, જે આજે પણ ઉકેલી શકાતી નથી. પ્રાચીન ભારતીય સાહિત્યમાં પેલું આવશે વેદ, બીજા નંબરમાં છે ઉપનિષદો. આ પ્રાચીન ભારતના સાહિત્યો છે: વેદ, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, વેદાંગ, મહાકાવ્યો, બૌદ્ધ સાહિત્ય અને ગુપ્ત યુગ. આ પ્રાચીન એટલે જૂનામાં જૂનું પ્રાચીન ભારતીય સાહિત્ય થયાનો પ્રકાર. પ્રાચીનતમ ભારતની વિદ્યાપીઠ, તેમાં પહેલી છે નાલંદા વિદ્યાપીઠ, જે બિહારમાં આવી છે. બીજી છે તક્ષશિલા વિદ્યાપીઠ, એ આવી છે પાકિસ્તાનમાં. કાશી વિદ્યાપીઠ, એ આવી છે આપણે ઉત્તર પ્રદેશમાં, યુપીમાં. અને ચોથી છે વલ્લભી વિદ્યાપીઠ, ગુજરાતમાં આવી છે. વલ્લભી વિદ્યાપીઠ કે એટલે ગુજરાતમાં. તો આ પ્રાચીનતમ ભારતની વિદ્યાપીઠના 4 નામ અને એના સ્થળો. નીચેની સંકલ્પનાઓ સમજાવો, એટલે કે શબ્દો પરથી એની વ્યાખ્યા આપવું એમ કહી શકે, એ શબ્દ સમજાવો. વેદ. વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદ એટલે જ્ઞાન. જ્ઞાન સાહિત્ય વેદ તરીકે ઓળખાય છે. બીજી સંકલ્પના છે બ્રાહ્મણ ગ્રંથ, કે વેદોના મંત્રનો અર્થ સમજવા માટે. આ વેદ થઈ ગયા 4 વેદ, એના મંત્ર હતા, એનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ એટલે કે બ્રાહ્મણ ગ્રંથ. બ્રાહ્મણ ગ્રંથમાં જુદા જુદા યોગના અને તેને લગતી વિધિઓ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ બ્રાહ્મણ ગ્રંથ છે. ત્રીજો છે ઉપનિષદ. બ્રહ્માંડનો આરંભ, જે બ્રહ્માંડ શરૂઆત થયું, જીવન, એનું મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન આપનાર સાહિત્ય એટલે કે ઉપનિષદ. આ બધું તમને એમાંથી જાણવા મળે. ઉપનિષદોનો સંવાદના સ્વરૂપમાં હોય છે, વાર્તા, એટલે 2 જણા વાત કરતા હોય એ સ્વરૂપમાં ઉપનિષદો હોય છે, સંવાદના રૂપમાં. ત્યારબાદ છે ચોથું અરણ્યકો. વન અથવા તો અરણ્યમાં, જંગલ, અરણ્ય એટલે જંગલ, એવા વિસ્તારમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને જ અરણ્યકો કહેવાય છે. ચોથું છે પછી 5મું વેદાંગ. અરણ્યક પછી વેદાંગ આવ્યા. વેદાંત એટલે કે એવું સાહિત્ય કે જેમાં કર્મકાંડ હોય. વેદાંગ એટલે એમાં કર્મકાંડ હોય કંઈ. ઉપરાંત જ્યોતિષી વિદ્યા, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ આ વેદાંગમાં થાય છે. છઠ્ઠું છે સ્મૃતિ ગ્રંથ.
કે જે સાહિત્યમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય એટલે કે ધર્મને એના વચમાં રાખવાનું, ધર્મને એમાં કર્તવ્ય કઈ રીતના પાલન કરવાનું, એના રિવાજો કઈ રીતના અને નિયમોની માહિતી જ્યાંથી મળે એ છે સ્મૃતિ ગ્રંથ. ત્યારબાદ 7મું છે ત્રિપિટક. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય 3 વિભાગોમાં વહેંચેલું. 3 એટલે એના ઉપરથી નામ પડ્યું, ત્રિપિટક તરીકે ઓળખાણું. પ્રારંભિક બૌદ્ધિક સાહિત્યમાં 3 વિભાગોમાં વહેંચાયેલું, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યારબાદ છે 8મું કન્નડ સાહિત્યની ત્રિપુટી. મધ્યયુગના કવિઓ ક્યાં? કવિના નામ છે પંપા, પોન્ના અને રન્ના ને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. આ કવિઓ છે 3. ત્યારબાદ છે જોડકા જોડો. એમાં પહેલું જોડકું છે વિભાગ અનું વિભાગ બ સાથે. તો આ જે કવિઓ થઈ ગયા બધા એ કે ભાષામાં લખી ગયા છે. તો નરસિંહ મહેતા છે ગુજરાતી ભાષામાં, નામદેવ છે મરાઠી, કબીર છે સદુકડી છે એમાં, અમીર ખુશરો હિન્દવી. ત્યારબાદ વિભાગોનો વિભાગ બ સાથે જિયાઉદ્દીન બરની, તો એ છે ફતવાએ જહાંદારી માટે. અમીર ખુશરોમાં નૂર આવશે. કૃષ્ણદેવરાય અમુક્ત માલ્યાદા અને કુલબદન બેગમ એટલે કે હુમાયુનામા. મહર્ષિ પાણીની, તેને છે રચનાર અષ્ટાધ્યાયી. કૌટિલ્ય એટલે અર્થશાસ્ત્રના રચયિતા છે. કાલિદાસ ઋતુસંહાર અને બાણભટ્ટ કાદંબરીના. વિદ્યાપીઠ કયા સ્થળે આવેલી છે? તો એ છે નાલંદા વિદ્યાપીઠ બિહારમાં, તક્ષશિલા વિદ્યાપીઠ છે પાકિસ્તાનમાં, કાશી વિદ્યાપીઠ છે ઉત્તર પ્રદેશમાં અને વલ્લભી વિદ્યાપીઠ છે ગુજરાતમાં. ત્યારબાદ ભવભૂતિ, તેમાં લાગુ પડશે ઉત્તરામચરિત. ભારવી એ છે કિરાતાર્જુનિયમ. વિશાખાદત્ત એટલે કે મુદ્રા રાક્ષસ. શુદ્રક મૃચ્છકટ્ટિકમ. એથુકઈ એટલે કે 8 કાવ્યોનું એક સંકલન, એને એથુકઈ કહેવાય. તોલ્કાપિયમ એટલે કે વ્યાકરણ ગ્રંથ. પુથુપાતુ 10 ગીતો. મણિમેખલાઈ એટલે કે પ્રારંભિક તમિલ સાહિત્ય, એને કહેવાય મણિમેખલાઈ. દંડી એટલે કે 10 કુમાર ચરિત. સોમદેવ કથા સરિત સાગર. કહલ્યાણ એટલે કે રાજ તરંગણી અને જયદેવ એટલે ગીત ગોવિંદ. કવિ પંપા એટલે કે આદિ પુરાણ રચયિતા. કવિ પોન્ના એટલે કે શાંતિ પુરાણ રચયિતા. કવિ રન્ના એટલે કે અજીતનાથ પુરાણ અને કવિ કૃતિવાસ એટલે કે રામાયણ. ત્યારબાદ બિસલદેવ એ છે રાજસ્થાની ભાષા. ભાષ્ય સંસ્કૃત ભાષા. ચંદ્રાયન એટલે કે અવધી ભાષા અને પૃથ્વીરાજ રાસો એ હિન્દી ભાષામાં છે. મુલ્લા દાઉદ ચંદ્રયાન. ઝિયાઉદ્દીન બરની તારીખે ફિરોઝ શાહી. અમીર ખુસરો આશિકા અને મલિક મુહમ્મદ જાયસી પદ્માવત. શ્રીમદ ભગવદ્ ગીતા જો છે સંસ્કૃત ભાષામાં. અભિધમ પીટક પાલી ભાષામાં. રામચરિત માનસ અવધીમાં અને રામાયણ છે તમિલમાં. કવિ તિરુવલ્લપુરમ એટલે એ છે કુરલમાં.
કવિ ચંદબરાએ પૃથ્વીરાજ રાસો લખેલ છે. શંકરાચાર્ય ભાષ્ય, કવિ કંબલ રામાયણમ. નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. પેલું છે યજુર્વેદ વિશે સમજૂતી આપવાની છે. વેદની કુલ ચાર ગણા કેટલા? 4. જેમાં યજુર્વેદનો પણ સમાવેશ થાય છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ છે એ ગદ્ય એટલે કે પાઠ એટલે પદ્ય એટલે કવિતા બે સ્વરૂપે લખેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે યજુર્વેદમાં. બીજો છે અર્થવેદના કોઈ માહિતી આપવામાં આવી છે તો અર્થવેદમાં કોઈ માહિતી આપવામાં તો અર્થવેદ વેદોની સંખ્યા 4 છે. એમાં 4માં વાત કરીએ તો પહેલો ઋગ્વેદ, બીજો સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. હવે અથર્વવેદ છે એ અનેક પ્રકારના કર્મકાંડ અને એના સંસ્કારોનું બરાબર વર્ણન આ અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ જણાવો. મહાભારતના યુદ્ધમાં પાંડુપુત્ર અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધભૂમિ છે એમાં જે ઉપદેશ આપ્યા હતા, કોને? અર્જુનને બધાને ઉપદેશ આપેલા છે, તેનો એક સંગ્રહ શ્રીમદ ભગવદ્ ગીતામાં કરાયો છે. આ ગ્રંથમાં 18 અધ્યાયો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાયો, જેમાં કુલ મળીને 700 શ્લોક આવેલા છે. 18 અધ્યાયમાં 700 શ્લોક બરાબર. આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગનું જ્ઞાન પણ છે. કર્મ એટલે તમે જે કામ અને ભક્તિના માર્ગમાં વિવેચન પણ એમાં કરવામાં આવ્યું છે કે કઈ રીતના કર્મ કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ ભગવાનની. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે અને હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ પણ છે. આથી શ્રીમદ ભગવદ્ ગીતાને તત્વજ્ઞાનનો સમર્થ પણ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. તેનો જવાબ છે વેદોની સંખ્યા 4 છે. એમાં ઋગ્વેદ ભારતીય સાહિત્યનું પ્રાચીન પુસ્તક છે. ઋગ્વેદ 10 ભાષામાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. એટલે કે 10 ભાષામાં છે. વિચારો કરો, ભાગમાં 10 ભાગ એટલે કે અડધા અલગ અલગ પાઠમાં ઋગ્વેદ સૌથી મોટો ગ્રંથ છે. આ 4 વેદ છે એમાં સૌથી મોટો છે ને ઋગ્વેદ જ છે. એ 10 ભાગમાં અદ્ભુત ગ્રંથ છે, જેમાં કુલ મળીને 1028 ઋચાઓ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે, જે યજ્ઞ થતો એ પ્રસંગે કરવામાં આવે છે, ઋચા બોલાવવામાં આવતી હોય ભગવાનની. ઋગ્વેદના ઋષાને ઉષા સંબોધિત કરતી કેટલીક સ્થિતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથમાં સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન પણ કરે છે. તેથી તેને આર્યોના જીવનની આરસી પણ કહેવાય છે. એનું આરસી કહેવામાં છે કે એનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું હોય. ત્યારબાદ છે હવે આપણે 5મો પ્રશ્ન મધ્યકાળના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો એનો ઉત્તર છે ભારતના મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યિક ભાષા કે જેમાં સંસ્કૃત સાહિત્યમાં સૌથી વધારે લખવામાં આવતું ત્યાં વખતમાં એ સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. મધ્યકાળમાં કાશ્મીરીમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમવેદનો કથા સરિત સાગર અને બીજો છે કણનનો રાજતરંગિણી. રાજતરંગિણી
કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કયો? રાજતરંગિણી. બરાબર. આ રીતે કવિ જયદેવે ગીત ગોવિંદના કાવ્ય ગ્રંથની પણ રચના કરી, જેની ગણના સંસ્કૃતમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. બીજી બાજુ આ સમય દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ. કાશ્મીરમાં તો થઈ, પણ દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્યમાં મોટા પ્રમાણમાં એની રચના થઈ, જેમાં શંકરાચાર્ય દ્વારા રચિત ભાષ્ય મુખ્ય ગણાય છે. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં જ પણ સંસ્કૃતિનો વિકાસ ચાલુ રહ્યો હતો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વિજયનગરના સમ્રાટો સાહિત્યના ઉપાસકો હતા. કઈ રીતના? તો વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતિનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યનો, તેલુગુ જે તમિલ, તેલુગુ વિકાસનો મહત્વપૂર્ણ કાળ ગણાય છે. વિજયનગરનો મહાન સમ્રાટ જે કૃષ્ણદેવરાય થઈ ગયા, એ તેલુગુ અને સંસ્કૃતના લેખક પણ હતા. પોતે મહાન સમ્રાટ તો હતા, પણ તેલુગુ ભાષા અને સંસ્કૃત ભાષાના લેખક પણ હતા. કૃષ્ણદેવરાયે એમને શું કર્યું તો કે લેખક સાથે આમુક્તા માલ્યદા નામના ગ્રંથની રચના કરી. કૃષ્ણદેવરાયના રાજ્ય આશ્રમમાં અનેક કવિઓ અને સાહિત્યકારોનો વિકાસ થયો હતો, કારણ કે પોતે સાહિત્યને લગતું પ્રોત્સાહન આપતો ને પોતે મોટો લેખક હોવાથી અનેક કવિઓ અને સાહિત્યનો વિકાસ કરાયો હતો. ત્યારબાદ સાતમો છે, આયને અકબરી ગ્રંથ વિશે ટૂંકમાં માહિતી આપો. તો અબુલ ફઝલ આયને અકબરી નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનમાં લગભગ તમામ પાસાના વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે, મહત્વનો છે. કયો? આયને અકબરી. પ્રશ્ન 8મો, મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષામાં જન્મી છે. આ વિધાન સમજાવો. તો મધ્યયુગમાં મુઘલ શાસન, જે મુઘલ શાસનકાળ દરમિયાન ફારસી ભાષાની સાથે સાથે ઉર્દુ ભાષાનો પણ સારો વિકાસ થતો હતો. ઉર્દુ ભાષાના જન્મથી ઘટના મધ્યયુગના સૌથી મહત્વની ઘટના કહે છે. ઉર્દુ ભાષા છે એ મધ્યયુગની ઘટના સૌથી મહત્વની ઘટના છે. આ નવી ભાષા છે ઉર્દુ ભાષા, એ સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. પછી છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર અને એક ઉર્દુ કવિ હતો. પાછો પોતે જે મુઘલ સમ્રાટ હતો બહાદુર શાહ જફર, એ ઉર્દુ કવિ હતો. અને ઉર્દુ ભાષાના મહાન કવિઓ વલી, મીરદર્દ, મીરતકી, મીર નઝીર અકબરાબાદી વગેરે ગણી શકાય. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. લેખન કાર્ય ગદ્યમાં પાઠ પ્રકારનું કાર્ય ઉર્દુમાં વધ્યું હતું. મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી નામનો ગ્રંથ એ ઉર્દુ ભાષાના મૌલિક ગ્રંથોમાંનો એક ગણી શકાય છે. એટલે ઉર્દુ ભાષા વિકાસ થતો હતી એ બાબતનો. 9મો છે, ઉપનિષદો માનવ માત્રના માર્ગદર્શક છે. આ વિધાન સમજાવો. ઉપનિષદ છે તો ઉપનિષદ એ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે છે. ઉપનિષદોમાં ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં હોય છે અને તેમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા સરળ રીતના સમજાય એવા સુંદર વાક્યો, ગહન વિચારો એટલે ઊંડા વિચારો રજૂ કરવામાં આવ્યા હોય. ઉપનિષદો માનવ માત્રને જીવનના દરેક પળે માર્ગદર્શન બનીને માર્ગદર્શન દરેકને પૂરું પાડે છે. રીતના દરેક પડે પડનું જીવનમાં તથા મોક્ષની પ્રાપ્તિ, જે કોઈને મોક્ષ જોતો હોય પ્રાપ્તિ માટે પણ ગહન ચિંતન એટલે કે ઊંડું જે મગજથી ચિંતન વિચારતા હોય એવા વિચારતા કરે છે. આમ અપની છે તો માનવ માત્રની મુક્તિની માર્ગદર્શક ગુણ છે. એટલે કે ઉપનિષદ છે એ મહત્ત્વના છે. એટલા શું કામ કે આરંભથી બ્રહ્માંડનો શરૂઆત થઈ એનું જીવન છે આપણું છે
મૃત્યુ છે, ભૌતિક આધ્યાત્મિક જગત એને જ્ઞાન આપતી કાંઈ પણ પ્રકૃતિનું લગતું હોય કે બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન આ ઉપનિષદમાં વ્યવસ્થિત એના જવાબ મળે છે. કઈ રીતના કે વાર્તાના રૂપમાં. કઈ રીતના એક જણો બોલતો હોય એને બીજી સામે જવાબ આપે, એ રીતના સરળથી વાક્યાત રીતના આમાં સમજાવવામાં આવ્યું હોય છે ઉપનિષદમાં. 10મું છે મહાભારતનો ટૂંકમાં પરિચય આપો. તો મહાભારત મહાકાવ્યની રચના કવિ વેદ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સુધીમાં મળ્યું છે. મહાભારત એક એવું મહાકાવ્ય છે જે જીવનના બધા જ પાસાઓ માટે યોગ્ય વિચાર દર્શાવે છે. મહાભારતમાં 1,00,000 શ્લોક છે, એટલા 1,00,000, અને તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ પણ કહેવાય છે. વિશ્વ આખામાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવે છે. આ મહાભારતને સદીઓથી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પણ ગહન પ્રભાવ પાડી, એટલે ઊંડો પ્રભાવ પાડીને સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે મહાભારત મહાકાવ્યએ. અગિયાર પ્રશ્ન, પ્રાચીન ભારતના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન કાળમાં બૌદ્ધ ધર્મ સંકળાયેલા સાહિત્ય બૌદ્ધ સાહિત્ય તરીકે ઓળખાય છે. આ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં લખે છે. ભાષા કઈ? પાલી. આ બૌદ્ધ સાહિત્યમાં 3 ભાગોમાં વહેંચાયેલું છે. બૌદ્ધ સાહિત્ય કેટલા ભાષામાં વહેંચાયેલું? 3 ભાગમાં, ભાષા બોલે છે, ભાગો છે, 3 પાર્ટ. 3 પાર્ટને લીધે જ ત્રિપિટક છે. ત્રિપિટક એટલે 3 ભાગ. હવે ઓળખવામાં છે. ત્રિપિટકના નીચે મુજબના પીટકોનો સમાવેશ થાય છે. પેલું છે સૂત પીટક, પછી વિનય પીટક છે, અને અભિધમ પીટક. સૂત પીટક, વિનય પીટક, અભિધમ પીટક. હવેમાં સૂત પીટક પહેલાં જોઈએ. એ મુખ્યત્વે ભગવાન બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેનો સંવાદ છે. જ્યારે વિનય પીટક છે બીજા નંબરનું, આ બૌદ્ધ ધર્મ બંધના એમાં નિયમ છે. સૂત પીટકમાં ભગવાન બુદ્ધ અને શિષ્યોની વાર્તા છે, બરાબર. બીજા વિનય પીટકમાં બૌદ્ધ બંધના નિયમો છે. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મના શાસ્ત્રો ગ્રંથો તરીકે જાણીતા છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાય છે. આમ ભારત સાહિત્યને સમૃદ્ધ બનાવવા માટે બૌદ્ધ સાહિત્યનો ફાળો પણ નોંધપાત્ર છે, નોંધનીય છે. 12મો પ્રશ્ન છે, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે માહિતી આપો. તો પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં ગદ્ય પદ્ય સાહિત્યનો રચના થતી હોય છે. પુરાણમાં જ સોલંકી કાળમાં કવિ હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો સમૃદ્ધ વ્યાકરણ ગ્રંથ ગુજરાતી ભાષામાં લખ્યો હતો. સમગ્ર જે આખો ગ્રંથ હતો ગુજરાતી ભાષામાં. સમય જતાં ગુજરાતી ભાષામાં જે જાણ થતાં અનેક કૃતિઓ પછી રચાઈ હતી. પછી નરસિંહ મહેતાના જે ભજન છે, મીરાબાઈના પદો છે, અખાના છપા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતનું કાફી, ભોજા ભગતના ચાપકા, પ્રીતમે પદો વગેરે રચના છે એ ગુજરાતીમાંથી હતી, ગુજરાતી સાહિત્યમાં. એટલે ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ આપવા લેખકો, કવિઓએ, રાજાઓ બનાવ્યું છે. આમ જાણીને એમ કહી શકાય કે પ્રાચીન યુગથી જ ગુજરાતી સાહિત્યનો ખૂબ જ વિકાસ છે. પ્રાચીન સમયમાંથી જ, અત્યારે નથી, બરાબર. 13મું છે સંગમ સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમનું આયોજન થતું હતું, જેના અંતે સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી હતી. સંગમ સાહિત્યમાં રાજનીતિ હોય, એમાં સંગમ સાહિત્ય પછી યુદ્ધ હોય, પ્રેમ પ્રસંગ હોય, જેવા અનેક વિષયોનો સમન્વય એટલે સાથે લેવામાં આવતા, સમાવેશ કરવામાં આવતો એ સંગમ સાહિત્ય ગમતું. આ સાહિત્યમાં પ્રસિદ્ધ ગ્રંથ એમાં પેલો છે ચેતુથોકઈ, એટલે કે 8 કાવ્યોનું સંકલન, તોલાકાપ્યમ એટલે કે વ્યાકરણ ગ્રંથ, પીથુપાતુ 10 ગીતો, ઉપરાંત એક કવિ તિરુવલ્લરે વિખ્યાત
ગ્રંથ કુરલની રચના કરી, જેમના અનેક પાસાઓનું વિવેચન પણ અહીંયા કરવામાં આવ્યું છે. 14મો પ્રશ્ન છે, મધ્યકાળમાં આ વીરગાથા યોગ વિશે ટૂંકમાં જણાવો. મધ્યકાળનું છે. મધ્યયુગમાં અપભ્રંશ થયેલી ભાષામાંથી, અપભ્રંશ એટલે કે એનો ખોટો અર્થ બીજો અર્થ થયો હોય, અપભ્રંશ થયેલી ભાષામાં આધુનિક જે ભાષા તેમાં ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ્રબરાય રચિત પૃથ્વીરાજ શો હિન્દ સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ શરૂઆતનો. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો એક પ્રારંભ થયો હતો. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળી આવતી રાજસ્થાનની ભાષામાં વીરગાથાઓ લખાયેલ છે. આલ્હા, ઉદલ, વિશલદેવ અને રાહજો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. ત્યારબાદ 15 પ્રશ્ન છે, કન્નડ સાહિત્યની ત્રિપુટી વિશે ટૂંકમાં જણાવો. મધ્યકાળમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો હતો, કારણ કે તમિલમાં જે હતા દ્રવિડો હતા. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર હતી, જેના કારણે કવિ પંપાએ આદિપુરાણની રચના કરી, જેનો સંબંધ જૈન તીર્થંકરોના જીવન સાથે. કવિ પોન્નાએ શાંતિ પુરાણની રચના કરી છે, જેમાં 16માં જૈન તીર્થંકરનું જીવન આલેખવામાં આવેલ છે શાંતિ પુરાણમાં. આ ઉપરાંત રાનાદે એને અજિતનાથ પુરાણ નામની કૃતિની રચના કરી. મધ્યયુગના કવિઓ પંપા, પોઈન્ટ અને એટલે એ જે છે રનાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે 3 જણા છે, એટલે કે ત્રિપુટી એમ ઓળખવામાં આવે છે. પોન્ના આવે છે, પોન્ના. ઓકે. 16મો પ્રશ્ન, ક્યાં મુગલ સમ્રાટો સાહિત્યકાર હતા? તેમણે કઈ કૃતિની રચના કરી? મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કળાઓને સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. મુગલ સમ્રાટોમાં બાબર, જહાંગીર, ઔરંગઝેબ અને બહાદુર જફર વગેરે સારા લેખક પણ હતા. રાજા હતા પણ પહેલાં લેખક હતા. મુગલ સમ્રાટ અકબરે અભણ હોવાથી તેણે પોતાના હાથથી કોઈ પણ કૃતિની રચના નથી કરી, પરંતુ સાહિત્યમાં રસ ધરાવતો હોવાથી તેને અનેક સાહિત્યોને રાજ્યાશ્રય આપ્યો હતો તથા ભારતીય ગ્રંથોમાં ફારસીમાં અનુવાદ કર્યો. ભારતીય ગ્રંથ હતા પહેલાં એનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો, માટે એક અલગ ખાતાની સ્થાપના પણ એને કરી હતી અકબરે. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. પ્રથમ મુગલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુઝકે બાબરી નામની એમને આત્મકથા લખી, જેનું ફારસી ભાષામાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું હતું. ઔરંગઝેબ પણ એક સિદ્ધ હસ્તલેખક હતો પોતે. છેલ્લે મુગલ સમ્રાટ બહાદુર જફર પણ એક ઉર્દુ કવિ હતો. 17મો પ્રશ્ન, હાલમાં વપરાતી ભારતની મોટાભાગની ભાષાની પર સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. આ વિધાન સમજાવવાનું છે. તો પ્રાચીન કાળથી શરૂઆતથી જ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના ઇતિહાસમાં સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓ એકબીજા પર અસર કરી પ્રભાવ પાડ્યો હોય તેની ભાષાના સમૃદ્ધ સાહિત્યનું પરિવર્તન આવ્યું છે. પરિણામે નવી ભાષાઓ અને નવા સાહિત્યનું પણ સર્જન થઈ ગયું છે. એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ તો સંસ્કૃત ભાષા. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. વર્તમાનમાં વપરાતી ભારતની મોટાભાગની ભાષાઓ ઉપર સંસ્કૃતનો સ્પષ્ટ પ્રભાવ દેખાય છે કે જોઈ શકાય છે. આ પરથી કહી શકાય કે નવી ભાષાનો ઉદ્ભવ
વિકાસમાં સંસ્કૃત ભાષાનો ફાળો મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે. આ આપણે ધોરણ 10માના સામાજિક વિજ્ઞાન સમાજ વિદ્યા પાઠ ચોથાનો ભાગ પહેલો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.